કચ્છના ભચાઉ કસ્ટમ ચોક પર રવિવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। સામખિયાળી તરફથી આવી રહેલું એક મહાકાય ટ્રેલર વાગડ વેલફેર હોસ્પિટલના સર્વિસ રોડથી બ્રિજ પસાર કરતી વખતે પલટી ગયું હતું। ટ્રેલરમાં ભરેલા લોખંડના ભારે પાઇપ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। આ અકસ્માતમાં બ્રિજ નીચે પાર્ક કરેલી બોલેરો કાર પર લોખંડના પાઇપ પડ્યા હતા। કાર બહાર ઉભેલા ડાબુડા ગામના ચાલકના બંને પગ પાઇપ નીચે દબાઈ જતા ગંભીર ઈજા થઈ હતી। અકસ્માતની જાણ થતાં જ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ વિસ્તારમાં માલવાહક વાહનો અને મીઠાના પરિવહન માટેના ડમ્ફરના અકસ્માતો વારંવાર બને છે। આરટીઓ અને પોલીસ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે। સ્થાનિક લોકોએ જીવલેણ અકસ્માતો અટકાવવા બાયપાસ માર્ગની માંગણી કરી છે। દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।